હવે જોઈએ સમાચારો વિગતવાર। 1992 થી અંકલેશ્વર કિનારે સતત જમીન ધોવાણથી ધરતીપુત્રો અત્યાર સુધી પોતાની મહામૂલી 2200 થી 2300 એકર જમીન નર્મદામાં ધોવાણમાં ગરક થઈ ગઈ છે। સંરક્ષણ દિવાલના બનાવતા સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે। દુબાણ જમીન ભાવ પ્રતિ ફૂટ 48 પૈસા પૈકી ધનતુરિયા તરિયા ગામ ખાતે ફૂટ 75 પૈસા, બોરભાઠામાં ₹2.05 જાહેર કર્યા છે। એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી, જે હવે પુનઃ અંકલેશ્વર તરફ આવી રહી છે। 1992ના વર્ષથી નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણને લઈ ધરતીપુત્રોએ લડત ચલાવી હતી, જે લડત એક તબક્કે 2012-13માં રંગ લાવતા સરકારે 4 પેકેજમાં ગેબિલિયન વોલ ઊભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી, પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઊભો થતા કોર્ટ મેટર શરૂ થતાં જ કામગીરી અટકી પડી હતી, જે આજ દિન સુધી શરૂ પણ થઈ નથી અને વર્ષ 2017માં ભાડભૂત બેરેજની ઈંટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકી સંરક્ષણ પાળો ભાડભૂત બેરેજમાં સમાવી લેવામાં હતો, જે બાદ આજે પણ કામ ભૂમિગત થયું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2012-13માં નર્મદા કિનારા ખેડૂતો દ્વારા પોતાની જમીનને સંરક્ષણ દિવાલ બનાવવા માટે કોઈ પણ રાહ જોયા વગર વળતરની અપેક્ષા વગર આપી દીધી હતી, પણ આજે એ જમીન પણ પાણીમાં ગરક થઈ ચૂકી છે। ભાડભૂત બેરેજમાં બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતાં 50% કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ભરૂચ તરફના પાળાની 65% કામગીરી થઈ છે। જ્યારે સરકાર દ્વારા અંકલેશ્વર કિનારે 75 મીટર ખેડૂતની જમીન મળી કુલ 55 હેક્ટર જમીન સંપાદન 2250 એકર જમીન એક્વાયર કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો જોડે વળતરના મુદ્દે સમસ્યા સર્જાતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી। અંકલેશ્વરમાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી અંકલેશ્વર તરીકે સરકારી જમીન 4 કિલોમીટરમાં જ પાડો બન્યો છે। આજે 1992થી અત્યાર સુધી એટલે કે 33 વર્ષમાં અંકલેશ્વર કિનારે ખેડૂતની 2300 એકર જમીન નર્મદાના વિલીન થઈ ચૂકી છે। ત્યારે ધરતીપુત્રો જમીન ધોવાણ સરકારની શુષ્કતા અને અનદેખીને થઈ રહ્યું હોવા સાથે જમીન ધોવાણ માટે સરકારને જવાબદાર ઠેરવી રહી છે। એટલું જ નહીં, સરકાર દ્વારા હવે 2025ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાણમાં ગયેલ જમીનની કિંમત ₹80% કાપ અને બચી ખુચી જમીનનું વળતર પણ ₹2થી લઈ ₹20 ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ સાથે હવે બચી ખુચી જમીનમાંથી 1 ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી। ફેક્ટ ફાઇલ: 1992થી સતત જમીન ધોવાણ, 2200થી 2300 એકર જમીનમાં અંદાજે છેલ્લા 33 વર્ષમાં ધોવાણ। 2017માં લોકસભા ચૂંટણી પહેલા પીએમએ ખાતમુહૂર્ત કર્યું હતું। 2019માં 855 હેક્ટર જમીન સંપાદન, 2250 એકર જમીન એક્વાયર, જાહેરનામું પ્રસિદ્ધ થયું। 2025માં હવે એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી પ્રમાણે વળતર નક્કી કરાયું। જયંતિભાઈ બાલુભાઈ પટેલ, ભાડભૂત અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ। આજે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારા ધનતુરિયાની જમીન અને ભાડભૂત બેરેજના જે અમારા 6 ગામો છે એની ટોટલ જમીન 1992થી અમે ખેડૂતો સાથે આપણે સરકાર સાથે લડત ચલાવી રહ્યા છે અને એની માંગણી કરી છે। અને આ અગાઉ અમારે વર્ષો પહેલાં અમારા ગામની જમીન 1500 હેક્ટર જમીન અત્યારે નદીની અંદર ધોવાણ થઈ ગયેલી છે। એનું કારણ કે અમે પ્રોટેક્શન દિવાલ માટે સરકારે પ્રોટેક્શન દિવાલ જે અમારા જમીનની રક્ષણ ન કરવાને કારણે આ અમારી જમીન આટલી બધી ગરકાવ થયેલી છે અને હાલમાં સરકાર અમને અમારી જમીન પણ ગુમાવવાની અને પૈસાની બાબતમાં વળતરની બાબતમાં અમને એક ચોરસ ફૂટના 48 પૈસા આપે એ અમે કઈ રીતના લઈ શકીએ। અને હાલની અંદર અમારી જમીન સરકાર અત્યારે એકદમ પાણીના ભાવે લેવા માંગી। અત્યારે સરકાર જે એક સરોવર બનાવવા માંગે છે ત્યાં ઉતરાજ આગળ, તો ત્યાં એ લોકો પાણીનો વેપલો જ કરવાના છે અને અમારી જમીનને એવું કે તમારી જમીન પાણીમાં છે। આ સરકારની કઈ બેવડી નીતિ છે? તો આ માટે અમે બિલકુલ બી સાંખી લેવાના નથી અને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે પહેલાં અમારી પ્રોટેક્શન દિવાલ બનાવો, અમારી જમીનનું રક્ષણ કરો, પછી અમને વળતર સારું આપો। જો તમારે આ જ વળતર આપવું હોય તો એ ભાવની જમીન અમને કોઈ પણ જગ્યાએ ખરીદીને અમને આપો તો અમે તમારી સાથે સહમત છે, નકર અમે આ જમીન આપવા માટે સહમત નથી। પેલું છે કે અમારી જમીન પાણીમાં છે, બંજર છે,
તો એ લોકોએ કીધું કે તમને એક દયાના રહેમથી તમને અમે આટલા પૈસા 0 પૈસા 48 પૈસા આપીએ છીએ, પરંતુ સરકાર અમારી પર દયા નથી ખાતી, પર અમારી પર એક એક છુરી ચપ્પુ ફેરવી રહેલી છે. આ જમીનની અંદર અમે 8 મહિના એની અંદર મેં ખેતી કરીએ છીએ ને 4 મહિના જ્યારે પાણી અંદર રહે છે તો અમે આદિવાસી લોકોને અમે બધા ખેડૂતો એ મચ્છીમારીનો ધંધો કરી અને વિલસા માછલી પકવી ને અમે બજારમાં વેચીએ છીએ. એક વિલસા માછલીની કિંમત 1500 થી 2000 રૂપિયા કિંમત અમે લઈએ છીએ. હવે અમારી માંગ એક જ છે કે અમને વળતરની બાબતમાં કોઈ સારું વળતર મળે અને એના બદલામાં અમે વળતર સારું આપે તો જ એના બદલામાં અમે બીજી જમીન ખરીદીએ, નહીંતર અમારા ધંટુરિયાના અને ભારભૂત બેરેજના ખેડૂતો ઘણા બી એવા છે જમીન વિહોણા થઈ જાય છે અને એ લોકો આટલી ઉંમરે પછી 60 વર્ષની ઉંમરે એ લોકો ક્યાં બીજે મજૂરીએ જશે. હિરેન ભટ્ટ, ખેડૂત સમન્વય સમિતિ, ભારભૂત બેરેજ, ડાબાકાંઠા. અમારા જે અત્યારે હાલમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે એવોર્ડ કરવામાં આવ્યો, એ એવોર્ડની અંદર જે નજીવો ભાવ આપવામાં આવ્યો 48 પૈસા 72 પૈસા, એ ભાવે આજે કઈ જગ્યાએ જમીન મળે? ખેડૂતો તો આજે અમને પણ એવું કહે છે કે ભાઈ 48 પૈસા માટે ઝેર પણ નહીં આવે, તો ખેડૂતોને તો ઝેર પણ પીવાનો વારો આવી ગયો છે. એવી કન્ડિશન આજે ખેડૂતોને લાવીને મૂકેલી છે. કારણ કે આજે જો માર્કેટની અંદર તમે ખાલી શાકભાજી જે જમીન પર પાકે છે જમીનની ઉપરનું શાકભાજી લેવા જાવ ને તો 20 રૂપિયા ફૂટ તો એની દૂધી ખેડૂતો વેચતા હોય છે. તો એ જે જમીન છે જે એને બાપ દાદાના સમયથી એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે, તો એ 48 પૈસા ને 72 પૈસા ને 3 રૂપિયાના ભાવે જમીન સરકારશ્રીમાં આપવાની એ કેવી રીતે શક્ય બને? ખેડૂતો માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ, પરંતુ આ જે ભાવ અને જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સાથે કોઈ મસ્કરી કરી હોય એવું લાગી રહેલું છે. અમે કોઈ પણ સંજોગોમાં આ રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં, અને જ્યાં સુધી અમને સુરત, વલસાડ અને નવસારીની જેમ યોગ્ય વળતર ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી. અને સરકારશ્રી જો અમને 48 પૈસાના ભાવે જમીન આપતા હોય તો અમારા તમામ 6 ગામના ખેડૂતો જમીન ખરીદવા માટે પણ તૈયાર છે.